વાગે કો
दोस्तों पाटण में एक गीत बहुत पॉप्युलर है ने तमारा सौ बड़ी फरमाइश दर्शक भाई आपे छे पण ए केवी रीते फरमाइश आपे छे एक सिम्बॉल गुजराती काव्य संगीत की घटना में आ कदाच पहली घटना बनती हशे अत्यार सुधीना जे कार्यक्रमों थया एमां कदाच पहली वखत एवुं बनतुं हशे के सिम्बॉल धरी अने फरमाइश आपवामां आवे तो दर्शक भाईने हूँ विनंती करूँ कि जे दर्शक भाईना वाइफ ने हूँ विनंती करूँ कि ये सिम्बॉल रजू करीने फरमाइश आपे। बताओ उनसे शू आप्युं नहीं गीतनी फरमाइश करी है क्यों गावानुं ए लोको नक्की करशे। भाई हमारा मित्रों ने पण आपजो। સાઈડ તમને આ જે વસ્તુ દેખાઈ રહી છે એની સાથે સાથે તમે સાંભળો। जानी मौसम नो
દોસ્તો, આજના કાર્યક્રમમાં પહેલી વખત એવા વળાંક ઉપર આપણે છીએ કે જ્યાં એક ગઝલ રજૂઆતની પ્રતીક્ષા કરી રહી છે. ઉપનિષદોને પુરાણો ન કરી શકે, ન કરી શકે તેવી વાત શાયર 4 પંક્તિમાં કહેતા હોય છે. ગઝલના શેરમાં હૃદયને ચોટ પહોંચાડવાની જે તાકાત છે અને એ તાકાતને કારણે જ ગઝલ અન્ય કાવ્ય પ્રકારો કરતાં જુદી કરી આવે છે. શાયર લખે કે સર્વને ટૂંકા જ ગજથી માપવાની શી જરૂર. મિત્રો, ધ્યાન આપીને આ શેર સાંભળજો. ડાયરીમાં પહેલા પાને લખવા જેવા મંત્ર જેવી આ વાત. સર્વને ટૂંકા જ ગજથી માપવાની શી જરૂર, અન્યને નાના ગણી મોટા થવાની શી જરૂર. સર્વને ટૂંકા જ ગજથી માપવાની શી જરૂર, અન્યને નાના ગણી મોટા થવાની શી જરૂર. તારી પગદંડી તું અલગ પાડી શકે છે તો પછી કોઈના પગલાંની રેખાઓ મૂસવાની શી જરૂર. તારી પગદંડી તું અલગ પાડી શકે છે તો પછી કોઈના પગલાંની રેખાઓ મૂસવાની શી જરૂર. અને બેફામ સાહેબ ગઝલમાં લખે કે શું જલું હું કોઈની જાહો જલાલી થાય છે. શું જલું હું કોઈની જાહો જલાલી થાય છે. એ દશા એવી છે જ્યાંથી પાયમાલી થાય છે. એ દશા એવી છે જ્યાંથી પાયમાલી થાય છે. ને હોય દિલમાં રમ વધારે તો ખુશાલી થાય છે. હોય દિલમાં રમ વધારે તો ખુશાલી થાય છે. 2 દીવા ઝાઝા પડે ત્યારે દિવાળી થાય છે. 2 દીવા ઝાઝા પડે ત્યારે દિવાળી થાય છે. બેફામ સાહેબની આ ગઝલ પુરુષોત્તમ ઉપાધ્યાયનું સ્વર નિયોજન અને પ્રહર વોરાની રજૂઆત.
એક તો કઈ સિતારા જ નહોતા ઉગ્યા ને અમે પણ ક્ષમા બુઝાવી દીધી સરખામણી તો કરતા છીએ તે છતાં આબરૂને દીપાવી દીધી સરખામણી તો કરતા છીએ. જીવતા જે ભરોસો હતો ઈશને જીવતા એ ભરોસો હતો ઈશને એ જાત મારી ભલે મેં ધરાવી નથી જાત મારી ભલે મેં ધરાવી નથી લાશ મારી પરંતુ ધરાવી દીધી જાત મારી ભલે મેં ધરાવી નથી લાશ મારી પરંતુ ધરાવી દીધી સરખામણી તો કરતા છીએ એ છતાં આબરૂને દીપાવી દીધી રોશની આપવા ઝૂંપડી પર અમારી જલાવી દીધી સરખામણી દોસ્તો, અલગ અલગ મૂળની રચનાઓ રજૂ કરવાનો હવે કલાકારોનો ઉત્સાહ જાગ્યો છે. પાટણમાં ગુજરાતી કાવ્ય સંગીતનો ખરેખર સાચા અર્થમાં એક જાજરમાન જલસો બની રહ્યો છે. જે રીતે તમે ગીતો, ગઝલ, નઝમ અને નવી નવી રચનાઓને દાદ આપીને માણો છો. સુરેશ દલાલ જ્યારે દ્વારિકા ગયા, સમગ્ર દિવસ દરમિયાન તેમણે તમામ ક્ષણોના દર્શન કર્યા. ત્યારે એમને જે 8 સવાના જે ગીતો મળ્યા છે, મંગળાથી રાત્રે શહેર સુધીના, એમાં આ સાંજ પહેલાંનું જે ગીત છે, આશિકભાઈ એને કમ્પોઝ કર્યું છે. કૃષ્ણ કૃષ્ણ મહાયોગી ભક્તાનામ અભયંકર ગોવિંદ પરમાનંદ સર્વમેવ સમાનય. કવિ મહેશ શાહે, કવિ સુરેશભાઈએ એટલા બધા કાવ્ય ગુજરાતી ભાષામાં કૃષ્ણના આપ્યા છે. સુરેશભાઈએ કોઈ જગ્યાએ એવું લખ્યું, રાધાજીની વેદના. જીવનમાં કોઈ એવી ક્ષણ આવે કે તમને કોઈને કશું પૂછવાનું મન થાય, કોઈને કશું કહેવાનું મન થાય ને તમે એક ક્ષણ ચૂકી જાઓ, એનો વસવસો જીવનભર ઉછેર્યા કરો. એની વેદનાની વાત છે કે અમે પૂછવાની વાત કદી પૂછી નહીં, અમે પૂછવાની વાત કદી પૂછી નહીં, હવે ફૂલની પથારી મને ખૂંચી રહી, હવે ફૂલની પથારી મને ખૂંચી રહી. ને કવિ મહેશ શાહ એવું લખે, ભગવાન કૃષ્ણ 11 વર્ષ અને 52 દિવસ ગોકુળમાં રહ્યા ત્યારે
અને પછી મથુરા ગયા. ક્યાંક ઉડી ઉડી ગોકુળવાસીઓને આશા હતી કે જરૂર તેઓ પાછા ફરશે. પણ જ્યારે એમને સમાચાર મળે છે કે હવે ભગવાન મથુરા છોડીને દ્વારિકા જાય છે, એક ક્ષણે લખાયેલું આ ગીત કે દ્વારિકાની દુનિયામાં કેમ તમે રહેશો ને કેમ કરી તમને તે ભાવશે, જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે. ને મોરપીંછ ખોસીને ફરતા બેફામ હવે સોનાનો ભાર કેવો લાગશે. મોરપીંછ ખોસીને ફરતા બેફામ હવે સોનાનો ભાર કેવો લાગશે. ને રાજધણી રમત્યોમાં નહીં ચાલે હારીને, ત્યાં તો જીતવાનું ઠેર ઠેર આવશે, જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે. આવી અનેક રચનાઓ ભાવકોને મળી છે, પણ આ રચના એ દ્વારિકાના મંદિરમાં લખાયેલી મંગળાથી શયન સુધીની રચનાઓમાંની સાંજ પહેલાની રચના. અદ્ભુત વાત, અદ્ભુત રજૂઆત, એક એક શબ્દ અને રજૂઆતના એક એક વળાંકને મન ભરીને માણીએ તોય ધરાઈએ નહીં એવી અદ્ભુત રજૂઆત હિમાની પાસેથી. રે
દોસ્તો, એક કાવ્ય સંગીતની રજૂઆત પછી આપના સૌના માટે આપના હૈયામાં પલાઠી વાળીને બેઠેલા ગીતની રજૂઆત કરી. એ ગીતની રજૂઆત પહેલાં મુકેશ જોશીની કેટલીક પંક્તિઓનું સ્મરણ કરીશ કે પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ, ફક્ત હૃદયની વચ્ચે કટારી જોઈએ, ફક્ત હૃદયની વચ્ચે કટારી જોઈએ. ને છોકરીને શ્રી હરિમાં સાંભળતા, છોકરીને ભગવાનની રચના રજૂ થઈને કઈ આગળ, છોકરીને શ્રી હરિમાં સાંભળતા દેવને પૂજારી જોઈએ, દેવને પૂજારી જોઈએ. ને તમે જો અગાશી ઉપર સુવાના હો તો અંગીરસભાઈ, તમે જો અગાશી ઉપર સુવાના હો તો મારે ચાંદ ઉપર પથરાવી જોઈએ. તમે જો અગાશી ઉપર સુવાના હો તો મારે ચાંદ ઉપર પથરાવી જોઈએ. આ જ કવિ લખે કે તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો, તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો. એક મોટી અજવાળું પામવા આખું આયખું પડ્યા છો, એક મોટી અજવાળું પામવા આખું આયખું પડ્યા છો. ને આ કવિ એવું પણ લખે કે તને ખોટું ન લાગે તો એક વાત કહું, તને ખોટું ન લાગે તો એક વાત કહું, હું હવે થોડા દિવસ તારામાં રહું, હું હવે થોડા દિવસ તારામાં રહું. મોસમનું કેણ કોઈ મને ભાવતું નથી, મોસમનું કેણ કોઈ મને ભાવતું નથી, મને સાચકડે હવે મારામાં ફાવતું નથી, મને સાચકડે હવે મારામાં ફાવતું નથી. ગીતના શબ્દો, એના કવિનું નામ, એના સ્વરકારનું નામ કશુંએ ખોલ્યા વગર આપની તાળીઓના તાલ સાથે ભૂમિક કમર કરે છે લચક અનોખી,
બસો જાણીતા ગીત પછી ફરી એક કવિતા અમે લોકો રજૂ કરીએ છીએ. આ કવિતા પછી પાછી બીજી કવિતા રજૂ કરીશું. ડૉક્ટર વિનોદ જોશીનું આ ગીત એના માટે સમજણ એટલી આપવાની. આ એક એવી કન્યાનું ગીત છે કે સરકારી નિયમ પ્રમાણે 18 વર્ષે એના લગ્ન થાય છે. છોકરી 18 વર્ષની કદાચ હશે, પણ એનામાં દાંપત્ય જીવનની જવાબદારી સ્વીકારવાની મેચ્યોરિટી નથી આવી હોતી. એ જે ઘટના બને છે એનાથી એ સ્તબ્ધ બની જાય છે. એની પીડા ગીતમાંથી નિખાર પામે છે. અને બીજા અંતરામાં એના લગ્ન થયા પછી એને વળાવે જ્યારે માતા પિતા, ત્યારે ભેટ સોગાદોને કરિયાવર જે એને માતા પિતા આપે છે એ પોતાના સાસુને એ સાચવીને મૂકે એટલા માટે સોંપે છે. લગ્નનું ઘર છે, એની વસ્તુ આગી પાછી ના થાય, સાચવી એને એ કોરડામાં મૂકી અને બંધ કરીને તાળો મારે છે. અને એટલા માટે કે કઈ વસ્તુ આગી પાછી ના થાય, લગ્નનું ઘર છે, બહુ બધા લોકોની અવર જવર છે. પણ પછી આ છોકરીની પીડા શરૂ થાય છે કે પોતાના પિયરમાંથી આવેલા સંસ્મરણોને એ દિવાલોમાં શોધી રહી છે. અહીંયા એક સ્પષ્ટતા એ કરવાની કે જેવી રીતે જીવતા બહુ અને જીવંત બહુ એમાં ધુમ્મસ અને ધુમાડા જેટલો તફાવત હોય છે, એવી રીતે દિવાલો અને ઘર, મકાનો અને ઘર એમાં પણ તફાવત હોય છે. એને પોતાના પિયરના સંસ્મરણો વગર આ દિવાલો, ઘરની દિવાલો એ દિવાલો લાગે છે. એને એની અંદર એ પોતાના સંસ્મરણો શોધે છે. આવી છોકરીની પીડા આ ગીતમાંથી નિખાર પામે છે. Thank you.
દોસ્તો, એક વખત અહીંયા આગળ આ હોલની મર્યાદા હોવા છતાં પણ સાઉન્ડ જે રીતે બેલેન્સ થયું છે અને જેના થકી અમારી ટીમ તમારા સુધી પહોંચી શકી છે એવા ગણેશ સાઉન્ડ માટે એક જોરદાર તાળીઓ થઈ જાય. અને હવે પછીની તાળીઓ ફરી એક વખત કહેવાનું મને ગમશે કે લોક સંગીતની કલાકાર હોવા છતાં પણ કાવ્ય સંગીતના જાગરમાં જલસામાં જે ખુમારીથી રજૂઆત કરે છે અને જે અદાયગીથી પોતાના કોન્ફિડન્સથી મંચ ઉપર બેઠી છે એવી દાસ કવિતા, એના માટે એક જોરદાર તાળીઓ. કવિતા દાસ બધા જ લોકો સાથે એ પહેલી વખત કામ કરી રહી છે, છતાં પણ એની અદાયગીને આપણે માણવાની છે. આપણા નગરનું ગીત.
ઘણા બધા મિત્રોની એવી ઈચ્છા છે કે એક કવિતા પાસે હજુ એક ગીત જોડાવીએ.